અત્યારે હાલમાં આવી મોટી ખબર, નાઇજીરિયામાં મહિલા આતંકવાદીઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. નાઇજીરિયામાં આતંકી મહિલાઓ માનવ બોમ્બ બની શહેરોમાં ખુલ્લેઆમ ફરી રહી છે. હાલમાં જ મહિલાઓ આત્મઘાતી હુમલાખોરે લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર દરમિયાન બ્લાસ્ટ કરી ઓછામાં ઓછા 18 લોકોને મારી નાખ્યા હતા. એક બોમ્બ વિસ્ફોટ હોસ્પિટલમાં પણ કર્યો હતો. આ હુમલામાં 3 ડઝનથી વધુ લોકોના મોત નીપજ્યા હતા. છેલ્લા 15 વર્ષથી ચાલતા આ સંઘર્ષમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. લાખો લોકો ઘર છોડી પલાયન કરી ગયા છે. નાઇજીરિયન સેના અભિયાનના કારણે આતંકી સંગઠન હાલ શાંત તો થયું છે, પરંતુ જે તક મળતા જ ફરી પાછા બોમ્બ બ્લાસ્ટ કરી આતંક મચાવી શકે છે. નાઇજીરિયામાં મીડિયા અનુસાર મરનાર લોકોમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. ઇજાગ્રસ્ત લોકોની સ્થિતિ ગંભીર છે. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.